નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, જ્યાં અમે તમને બતાવીએ છીએ ગુજરાતની સૌથી તાજી, મહત્વની અને ધરાતળની ખબર, તે પણ સૌથી ઝડપથી અને વિશ્વસનીય રીતે। ચાલો વિલંબ કર્યા વગર શરૂ કરીએ ગુજરાતની આજની 25 મોટી અપડેટ્સ, ખાસ કરીને તમારા માટે। અને વિડિયો આગળ વધારવા પહેલા અમને કોમેન્ટમાં જરૂર જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી અમારી સાથે જોડાયેલા છો। અહમદાબાદ સ્માર્ટ સિટીમાં શિક્ષણની કડવી સચ્ચાઈ સામે આવી છે। નરોડા સૈજપુર વિસ્તારમાં આવેલું શિવમ વિદ્યાલય શિક્ષક વિના ચાલી રહ્યું છે। શિક્ષક ન હોવાને કારણે વિદ્યાર્થીઓ શાળામાં ઓનલાઈન અભ્યાસ કરવા મજબૂર છે। 10મી અને 12મીના વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન વિડિયો જોઈને અભ્યાસ કરી રહ્યા છે। શાળા સંચાલક દ્વારા શિક્ષકની નિમણૂક માટે જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ વિભાગને અનેક વખત અરજી કરવામાં આવી છે। શાળાના ટ્રસ્ટી પૂર્વ ધારાસભ્ય હોવા છતાં કાયમી શિક્ષક આપવો તો દૂરની વાત છે, જ્ઞાન સહાયક પણ આપવામાં આવ્યા નથી। આ કારણે વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા પાસ કરવાની લાયક તૈયારી કરી શકતા નથી। રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ અત્યંત મહત્વનો સાબિત થયો છે। રાજ્ય સરકારે પાકના નુકસાન માટે 10,000 કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લીધો અને એક્સ પર આ માહિતી પોસ્ટ કરી। બેમોસમ વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકોને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપી છે। રાજકોટ શહેરમાં 4 પૈયા વાહનોના પસંદગીના નંબર મેળવવાનો જબરદસ્ત ક્રેઝ છે। તાજેતરમાં 4 પૈયા વાહનોમાં નવી પીએમ શ્રેણી આવતા પસંદગીના નંબર મેળવવા માટે આરટીઓમાં હરાજી લગાવવામાં આવી રહી છે, જેના કારણે રાજકોટ આરટીઓને 44 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે। 4 પૈયા વાહનોમાં નંબર 1 માટે ગ્રાહકે સૌથી વધુ બોલી 24.58 લાખ રૂપિયા લગાવી છે, જ્યારે નંબર 5 માટે 5,92,000 રૂપિયાની બોલી લગાવવામાં આવી છે। પ્રેગ્નન્સી ટેસ્ટ કરનાર સિવાય હોસ્પિટલના માલિક સહિત 3ને ધરપકડ કરવામાં આવી। ભાસ્કરના સ્ટિંગ ઓપરેશન બાદ તવૈયે પડકાર આપ્યો, પ્રેગ્નન્સી ટેસ્ટ ખોટો નીકળે તો 5 લાખ રૂપિયા પાછા આપશું। ગાંધીનગર ઇન્ફોસિટી વિસ્તારમાં સ્થિત એક ઠગ દંપતી નીરવ દવે અને મીરા દવે વિરુદ્ધ ગુજરાત પર્યટન અને સુરત મહાનગરપાલિકાના નામે સરકારી ટેન્ડર બતાવી વડનગર, પાટણ, દ્વારકા, સુરત અને અમરેલીમાં 22 કરોડ રૂપિયાથી વધુની હેરાફેરીની ફરિયાદ નોંધાઈ હતી। જો કે ઇન્ફોસિટી પોલીસે કરેલી તપાસમાં જાણવા મળ્યું કે આરોપી નીરવ દવે નિવૃત્ત ઉપસચિવ મહેન્દ્ર દવેનો પુત્ર છે। ટ્રેન નંબર 0526 ટિકિટ બુકિંગ નવેમ્બર 9થી શરૂ થશે। આ સ્પેશિયલ ટ્રેન દરમિયાન આ ટ્રેન આનંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામનગર, બીના, સાગર, દમોહ, કટની મુડવારા, સતના, માનિકપુર, પ્રયાગરાજ શિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પાટલીપુત્ર, હજીપુર અને શાહપુર પટોરી સ્ટેશનો પર બંને તરફથી રોકાશે। આ ટ્રેનમાં એસી 3 ટાયર, ઇકોનોમી, સ્લીપર અને મધ્યમ વર્ગના કોચ હશે। ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ સેલે સાયબર સ્ટોકિંગના એક મોટા કેસનો પર્દાફાશ કર્યો છે। સાયબર પોલીસે એક યુવતીની ખોટી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી બનાવી તેની તસવીરો અને અશ્લીલ તસવીરો પોસ્ટ કરી તેને બદનામ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે। સુરત સેશન કોર્ટે 2018ના એક સનસનાટી ભર્યા કેસમાં લક્ઝરી બસના સ્લીપર કોચમાં એક પરિણીત મહિલાનો 3 વખત બળાત્કાર કરનાર આરોપી ચાચાને 10 વર્ષની કઠોર કેદની સજા ફટકારી છે। અદાલતે જણાવ્યું કે પીડિતાના પિતાએ પોતાના ચુલત ભાઈ પર વિશ્વાસ રાખીને મહિલાને રાજકોટ મોકલી હતી અને આરોપીએ એ વિશ્વાસ તોડી આ ગંભીર કૃત્ય કર્યું। ભરૂચ શહેરમાં આવારા પશુઓનો આતંક વધી ગયો છે। ગુરુવારે શક્તિનાથથી શ્રવણ ચોકડી રોડ પર ગાયોના હુમલાની 2 અલગ અલગ ઘટનાઓ બની, જેમાં એક બાળક સહિત 4 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા। પહેલી ઘટનામાં બાઇક સવાર એક મહિલા અચાનક એક ગાય પર આવી ગઈ અને તેને ટક્કર મારી દીધી। આસપાસના લોકોએ ગાયને હટાવી મહિલાને બચાવી। ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા અને ગેરકાયદે હથિયારોની ધરપકડ માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે। જૂનાગઢ એસઓજીને મોટી સફળતા મળી છે। જૂનાગઢ શહેર વિસ્તારમાંથી એક વ્યક્તિને દેશી પિસ્તોલ અને તમંચા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। જૂનાગઢ જિલ્લાના પૂર્વ સૈનિક સેવાદળના અધ્યક્ષ રમેશભાઈ પરમારે જણાવ્યું કે જૂનાગઢના મૂળ નિવાસી અમિત ઢોલકિયા ભારતીય સેનામાં હવાલદારના પદ પર કાર્યરત હતા। તેમણે 23 વર્ષ સુધી દેશની સેવા કરી, જેમાંથી એક મોટો હિસ્સો કારગિલ યુદ્ધની ડ્યુટીનો હતો। આ દરમિયાન અમિત ઢોલકિયાને ફેફસામાં ચેપ થઈ ગયો હતો, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી।
તેઓ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા। આ બીમારીની ગંભીરતાને કારણે તેઓ દિલ્હી ખાતે ડ્યુટી પર તૈનાત હતા। લાંબા સમયથી ખાનગી હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો, જ્યાં ગઈકાલે લાંબી બીમારીના કારણે તેમનું અવસાન થયું। અમિતભાઈ ઢોલકિયાએ દેશની રક્ષા માટે આપેલું બલિદાન હંમેશા સૌના હૃદયમાં જીવંત રહેશે અને આ વીર સિપાહીને શત શત નમન। સાબરકાંઠા જિલ્લામાં વડાલી પોલીસે 2 વર્ષથી લાપતા રાજસ્થાની યુવતી હેમલતાને શોધીને તેના પિતાને સોંપી દીધી છે। આ કાર્યવાહી જિલ્લા પોલીસ પ્રમુખ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી। ઈડર વિભાગીય પોલીસ અધિકારી સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ વડાલી પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પડેરિયા અને તેમની ટીમે લાપતા બાળકો અને મહિલાઓની શોધ માટે સતત તપાસ ચાલુ રાખી। આ દરમિયાન રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સિસોદ ગામના મગનલાલ લક્ષ્મણજી માલવીએ પોલીસનો સંપર્ક કરી જણાવ્યું કે તેમની 21 વર્ષીય પુત્રી હેમલતા 2 વર્ષથી લાપતા છે। રાજકોટ શહેરમાં ફરી એકવાર પોલીસ ભરતીના નામે ઠગાઈનો કેસ સામે આવ્યો છે। રાજકોટમાં ગૃહ વિભાગ સાથે ઓળખાણ હોવાનું કહી આરોપીઓએ કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે। રાજકોટના નવાગામ પાસે રહેતા એક પશુપાલક અને પાલીતાણાના 2 લોકોએ તેના પુત્રને પહેલા પોલીસ ઉપનિરીક્ષક અને પછી સીધા ડીએસપી બનાવવાનું લાલચ આપી 1 કરોડ 48 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે। આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। અહમદાબાદના નવરંગપુરા વિસ્તારમાં એક ચોંકાવનારો ઠગાઈનો કેસ સામે આવ્યો છે, જેમાં 2 લોકોએ એક વેપારીને તેના ઘઉંના લોટના ધંધા માટે ગીરો ન રાખી લોન અપાવવાનું લાલચ આપી ભાગી ગયા। ફરિયાદકર્તાએ આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તપાસ શરૂ કરી છે। મોન્સૂનના સિઝનમાં અને ઓક્ટોબર 2025માં થયેલા બેમોસમ વરસાદ દરમિયાન ભાવનગર શહેરની ઘણી સડકો ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। શહેરની મુખ્ય સડકોથી પસાર થનારા વાહન ચાલકો અને પગપાળા ચાલકોમાં ભારે તકલીફ જોવાય છે। વાહન ચાલકો અને સામાજિક આગેવાનો તાત્કાલિક રોડ રિપેરિંગ અથવા રોડ નિર્માણની માંગ કરી રહ્યા છે। આ દરમિયાન ખબર છે કે સત્તારૂઢ પક્ષે 50 કરોડ રૂપિયાના નવા રોડ નિર્માણ કાર્યોને મંજૂરી આપી છે। હિંમતનગર શહેર કોંગ્રેસ કમિટીએ આજે નગરપાલિકા પરિસરમાં એક વિરોધ પ્રદર્શન કર્યું। આ દરમિયાન શહેરની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ જેમ કે નાળીઓનું ઓવરફ્લો થવું, સડક પર ખાડા, વરસાદી પાણીની નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવી અને સ્ટ્રીટ લાઇટો બંધ હોવી અંગે રજૂઆત કરી। નેત્રામ પ્રોજેક્ટની મદદથી સુરેન્દ્રનગરની એક મહિલાને 83,000 રૂપિયાનો પર્સ પાછો મળ્યો છે। વઢવાણ તાલુકાના ખારવા ગામની અરુણાબેન જોશી ખરીદી કરવા સુરેન્દ્રનગર આવી હતી અને પોતાનો પર્સ રિક્ષામાં ભૂલી ગઈ હતી। પર્સમાં અંદાજે 1.5 તોળા સોનાની બાલીઓ, 80,000 રૂપિયા અને 3,000 રોકડ, કુલ મળી 83,000 રૂપિયાની કિંમતી વસ્તુઓ હતી। ઘટનાના સમયે અરુણાબેન જવાહર ચોકથી રિક્ષા લઈને એસટી બસ સ્ટેન્ડ જઈ રહી હતી। છોટા ઉદેપુર જિલ્લાના પ્રભારી પ્રધાન મનીષાબેન વકીલે આજે ધંધોડા ગામની મુલાકાત લીધી। તેમણે એક અનુસૂચિત જાતિના લાભાર્થીના ઘેર બપોરનું ભોજન લીધું અને વિવિધ શાસકીય યોજનાઓ હેઠળ પરિવારને મળતા લાભોની માહિતી લીધી। આ દરમિયાન પ્રભારી પ્રધાને પોતે જ રોટલીઓ બનાવી અને આતિથ્યનો આનંદ લીધો। ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાન સરહદથી જોડાયેલા કચ્છના ગામોની મુલાકાત લીધી। તેમણે સુરક્ષા દળો અને ગ્રામજનો સાથે વાતચીત કરીને સુરક્ષા વ્યવસ્થા અને સરકારી સેવાઓનો અભ્યાસ કર્યો। સંઘવીએ જણાવ્યું કે ગ્રામજનોની બહાદુરીથી સરહદો સુરક્ષિત છે। તેમણે 40 અલગ અલગ સરકારી સુવિધાઓની માહિતી લીધી અને વિકાસ પર અહેવાલ તૈયાર કરવાની વાત કરી।